છોકરો તેની પપ્પાની દુકાનમાં જાય છે અને દુકાનમાં જઈને પોતાની કોંથળીથી ઢાંકી નાખે છે અને પછી કહે છે કે મારી પપ્પાની કેમ ગ્રાહકી થતી નથી, આટલી બધી મહેનત કરવા જતા પણ પછી ત્યાં એક નોકર આવે છે અને નોકર ઉપર કોથળી લઈ જતો હોય છે। એટલામાં એક ગ્રાહક આવે છે અને કહે છે કે આ ચોખાનો ભાવ શું છે? તારે પેલો ભાઈ કહે છે કે 3000 રૂપિયા। કે આટલો બધો ભાવ મને ના પોવાય, મારે 5 કિલો નહીં લેવાનું, મારે 50 કિલો લેવાનું છે। પછી પેલો ભાઈ કહે છે કે 50 કિલો મારે કંઈક કરવું પડશે। પછી પેલો ભાઈ વિચારે છે કે હું મારા કાકાને ત્યાં મોકલી દઉં જેથી મને 200 રૂપિયા કમિશન મળે, અહીંયા તો મને કાંઈ મળવાનું નથી। પછી પેલો ભાઈ કહે છે કે અમારે ત્યાં તો આટલો જ ભાવ ચાલે છે, તમને પોહાય તો લો, નકર તમે ચાલે જાઓ। પછી પેલી મેડમ કહે છે કે મારે તો પોહાતું નથી, તમારે વેચવો તો વેચો, મારે લેવો નથી, હું બીજી દુકાનથી લઈ લે। અને પછી પેલી છોકરી જવા લાગે છે અને પછી પેલો નોકર કહે છે કે મેડમ અહીંયા હું તમને આ ક્વોલિટી સસ્તા ભાવમાં લઈશ, તમે મારી કાકાની દુકાને જાઓ, ત્યાં તમને 2800 રૂપિયા ભાવ ભર્યા લાવવામાં આવશે। પછી આ છોકરાએ શું કર્યું આગળ જોતા પહેલા જો તમે વિડીયોમાં નવા હોય તો લાઈક કરી કાઢજો અને મેલડીમાં માનતા તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો। પછી પેલો છોકરો કહે છે કે આ બધી હકીકતમાં આપવાને કહી દે।